નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરું જેતપુર તાલુકાનું એક એવું ગામ પ્રેમગઢ ગામ કે જે ગામમાં મેટ્રો સિટી જેવી તમામ આધુનિક સુવિધાથી સજ્જ છે। પ્રેમગઢ ગામ આજે 100 વર્ષ પૂર્ણ થતા ગ્રામજનોએ શતાબ્દી મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે। ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં આવેલ 1500ની વસ્તી ધરાવતું પ્રેમગઢ ગામને અખાત્રીજના દિવસે 100 વર્ષ પૂર્ણ થતા જ ગામમાં શતાબ્દી મહોત્સવ નિમિત્તે ભાગવત સપ્તાહનું આયોજન ધામધૂમથી કરવામાં આવ્યું હતું। પ્રેમગઢ ગામની વાત કરીએ તો આજથી 100 વર્ષ પહેલા 1924માં કાઠિયાવાડના જુદા જુદા ગામોમાં રહેતા ખેડૂતો ત્યાંના અમુક કારણોસર બીજે વસવાટ કરવા વિચાર કરી રહ્યા હતા। સગા સંબંધીઓને નવા ગામમાં રહેવા આવવા સમજાવતા હતા, જેમાં નાનજી કાળા તેમજ જાદવ ભગવાન તેમજ ધરમસિંહ વાલા તેમજ વીરજી ભગવાન તેમજ રામહરી અને સવજી લાદાએ નવું ગામ વસાવા નવાનગરના રાજમાં મેવાસા કેરાળી ભાદરા ગામ પાસે પડતર જમી છે। ત્યાંના રાજા મહારાજા જામ સાહેબ અને રણજીતસિંહ નવાનગર સ્ટેટ ખૂબ સારા છે, જેથી આપણે મહારાજા જામ સાહેબને મળીને આપણને આ ગામમાં વસાવા આ જગ્યા આપે અને એવી અરજ કરી હતી ને આ રીતે નક્કી થતા જ નવાગઢ સ્ટેટ પાસે ગયા હતા અને ત્યાં મેવાસા કેરાળી ભાદરાની પડતર જમીન આપવાનું નક્કી થતા જામકંડોળા ખાતે મહાકાળી સાહેબ સાથે તારીખ 12/2/1924ના રોજ કામ થયું હતું। તેમાં નવાનગર સ્ટેટના નિયમો મુજબ કરાર પર નાગજી કાળા અને જાદવ ભગવાન ધરમસિંહ વાળા વીરજી ભગવાન તેમજ સવજી લાદાને હસ્તાક્ષર કર્યા હતા। ગામ વસાવવા માટે સગા સંબંધીઓ વાલાને જાણ કરી હતી। શરૂઆતમાં 6-7 ઘર બનાવવાની શરૂઆત થઈ હતી, જેમાં નાનજી કાળા જાદવ ભગવાન ધરમસિંહ વાળા વીરજી ભગવાન રામહરી સવજી લાદાએ નવું ગામ બનાવવા માટેની તૈયારી કરી લીધી હતી। સૌ પ્રેમથી આવ્યા એટલે કે પ્રેમગઢ નામ રાખવાનું નક્કી કર્યું હતું। ગામના પટેલ તરીકે સાચા બોલા અને કોઈનાથી બીક નહીં રાખનાર અને શરીરે મજબૂત એવા રામહરી ઢોળિયાને ગામના પટેલ બનાવ્યા હતા। રામભાઈ પટેલ ઘોડી અને બંદૂક રાખતા હતા। ગામનું તોરણ બંધાયું હતું। સંવંત 1980 વૈશાખ સુદ ત્રીજના અખાત્રીજના રોજના બુધવારના રોજ તારીખ 7/5/1924ના રોજ ગામનું તોરણ બંધાયું હતું। 3 દિવસ યજ્ઞ કરવામાં આવ્યું હતું। બીજા દિવસે ચોથના લાડવા રંધાણા હતા અને ભોજન લીધું હતું। પાંચમથી ખેતર ખેડવાનું ચાલુ થયું હતું। એ વખતે ભીમ 11ના વાવણા થતા સૌ સાથે મળી કામ કરતા સંપ અને સહકાર એવા હતા કે જાણે એક પરિવાર હોય। ત્યારબાદ ધીરે ધીરે અન્ય સગા સંબંધીઓ આ ગામમાં રહેવા માટે આવવા લાગ્યા હતા। ગામમાં સૌ પ્રથમ જન્મ લેનાર લખમણ યુવા વયે સંસારનો ત્યાગ કરી સાધુ બની લીમડેશ્વર મહાદેવ જગ્યા બનાવી હતી। ગામના પટેલ રામભાઈ ઢોળિયાના અવસાન પછી સવજીભાઈ રાછડિયાને ગામના પટેલ બનાવ્યા હતા। ગામ રક્ષણ માટે હથિયાર સાથે રક્ષક નીમવામાં આવતા પ્રથમ રક્ષક આંબાભાઈ ઢોળિયાને નીમવામાં આવ્યા હતા। ત્યારબાદ ડાયાભાઈ ગીગાભાઈ કાવઠિયા ગામના રક્ષક નીમવામાં આવ્યા હતા। તેઓ બંદૂક રાખતા હતા। કાઠિયાવાડમાંથી જુદા જુદા ગામોમાં રહેતા સગા સંબંધીઓને પ્રેમગઢ ગામમાં વસવાટ કરવા લાગ્યા હતા। આ રીતે ગામ ધીરે ધીરે ગામ વિકસવા લાગ્યું હતું અને ગામના પ્રથમ સરપંચ કુરજીભાઈ જીવાભાઈ વેકરિયા બન્યા હતા। પ્રેમગઢ ગામ ખૂબ વિકાસ કરી રહ્યું છે। ગામના નાગરિકો દેશ વિદેશમાં વસવાટ કરે છે। ડોક્ટર, બિલ્ડર તેમજ આર્ટ, શિલ્પ તેમજ સરકારી નોકરિયાત તથા પ્રાઇવેટ બિઝનેસમાં પ્રેમગઢ ખૂબ પ્રગતિ કરી રહ્યું છે। ત્યારે આજ રોજ તેને 100 વર્ષ પૂરો થતા ધામધૂમથી ઉજવણી થઈ રહી છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાકેશ પીઠડિયા, જેતપુર। હું વિરલ અરવિંદભાઈ ઠોડિયા, મારું ગામ પ્રેમગઢ, એ ગામનો હું સમરસ સરપંચ છું। હાલ આજના અખાત્રીજના દિવસે અમારા ગામના 100 વર્ષ પૂર્ણ થયા છે। 100 વર્ષ પૂર્ણ થયાના ભાગરૂપે અમે મહોત્સવ ઉજવીએ છીએ, શતાબ્દી મહોત્સવ। એમાં ભાગવત કથાનું આયોજન કરેલ છે। અમારા ગામ 1924માં સ્થપાયેલ ત્યારથી લઈ અમારા ગામમાં સમ, એકતા અને સમૃદ્ધિ સંગઠન એવું અમારા ગામનું વાતાવરણ છે। 1967માં અમારા ગામમાં હાઈસ્કૂલ આવી, ત્યારથી અમારા ગામના શિક્ષણનો પાયો બહુ મજબૂત થયેલો છે અને ગાંધીનગર અને દિલ્હી સુધી અમારા ગામના લોકો નોકરી કરે છે, બહુ નોકરિયાત છે। ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ડૉક્ટર સુધીના અમારા ગામમાં આ જ ગામની શાળામાં ભણી અને આગળ વધ્યા છે। હાલમાં અમારા ગામની સુવિધાઓ જોઈએ તો એક શેરી સીસીટીવી કેમેરાથી સજ્જ, 54 સીસીટીવી કેમેરા, ગામમાં ગૌશાળા, 2 સમાજવાળી અને સ્વચ્છતાની બહુ નમૂનેદાર વસ્તુ છે। અમારા ગામમાં એકેય શેરીમાં ઉકરડા નથી, 1975થી નથી। અમારા ગામના સરપંચ છે
તે સીએની પદવી ધારણ કરે છે. જ્યારે અમુક ગામમાં તમે જોશો તો સરપંચો જ્યાં પ્રમાણમાં અંગૂઠા છાપ ને અભણ હોય છે. અમારા ગામનો વિકાસ ખૂબ જ થયેલ છે. ગામનો સહકાર અને સરપંચના માર્ગદર્શન નીચે ગામ સંપૂર્ણ આજની તારીખમાં જોઈએ તો સંપૂર્ણ વિકાસ છે. તમે જોશો તો બાલવાટિકામાં બાળકો માટેની બધી સુવિધાઓ છે. એ ઉપરાંત આ તમે રોડ ઉપર જોશો તો રોડ ઉપર ફૂટપાથ ઉપર એવું જોવા મળશે કે જ્યારે સિટીમાં ચોપાટીમાં જેવી સગવડતા હોય એવી છે. અમારા ગામમાં 2 સમાજની વાડી છે. ગામમાં જોશો તો ગામમાં ક્યાંય તમને કચરો કે ઉકળો ક્યાંય જોવા નહીં મળે. ગામને સંપૂર્ણ સહકારથી સફાઈ દરરોજ સવારમાં કરવામાં આવે છે ગામની. એ ઉપરાંત પ્રાથમિક શાળાથી હાઈસ્કૂલ સુધીની સંપૂર્ણ સુવિધાઓ છે. હાઈસ્કૂલમાં આવતા વિદ્યાર્થીઓ જે ગામના અને બહાર ગામના જે વિદ્યાર્થીઓ છે તેમને બોલપેનથી માંડી યુનિફોર્મ, બેગ, બધું જ પુસ્તકો વગેરે ફ્રીમાં આપવામાં આવે છે. એ ઉપરાંત એમને વાવવા જવાના વાહનનો પણ સગવડતા ફ્રીમાં કરી આપવામાં આવે છે. દર વર્ષે અમારા ગામમાં જેટલી ગામની વસ્તી છે એટલા વૃક્ષોનું વાવેતર કરવાનું છેલ્લા 2 વર્ષથી ચાલુ કરેલ છે. તે પણ વૃક્ષો અત્યારે જોઈએ તો 2 વર્ષ પહેલાંના જે વાવેલા છે તે સંપૂર્ણ ઊંચા મોટા થઈ ગયેલા છે. તે પણ જોવા મળે છે. આજે અમારું ગામ સંપૂર્ણ વિકસિત છે અને કોઈ પણ જાતની સુવિધા ન હોય એવું બનતું નથી.